આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે ફાગવેલ ગામને તાલુકો જાહેર કરવામાં આવ્યો છે। સરકારશ્રીએ બહુ સરસ કામ કર્યું છે તાલુકો જાહેર કરીને, પણ સરકારશ્રીને અમારા 5 સંગઠન દ્વારા અમે એમને જાણ કરવા માંગીએ છીએ કે જે તાલુકો જાહેર કર્યો એનું મુખ્ય વડુ તરીકે જે એની સરકારી બિલ્ડિંગ જે કાપડી વાવ બનાવવાના છે એની જગ્યાએ ફાગવેલ બનાવે। કારણ ફાગવેલ મેન હાઈવે પર છે અને ફાગવેલ અમદાવાદ આજુબાજુના ગામડાઓથી બસો પણ ત્યાં આવે છે, રિક્ષાઓ પણ ત્યાં મળે છે। જે કાપડી વાવમાં કોઈ જાતનું બસ સ્ટેશન છે નહીં અને કોઈ સ્પેશિયલ બસ જતી નથી અને કદાચ જો ત્યાં મુખ્ય થઈ જાય તો લોકોને બહુ જ તકલીફ પડે એવી છે, જેથી ફાગવેલ ગામમાં વડુ મથક બનાવવામાં આવે એવી અમારી માંગ છે। આગામી પગલા અમે એવા ભરીશું, કદાચ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આજે કલેક્ટરે આપ્યું છે, અમે ગાંધીનગર પણ જઈને આવીને આવેદનપત્ર આપીશું। મારું નામ પ્રવીણસિંહ આર ચાવડા, ક્ષત્રિય એકતા મંચ આણંદ જિલ્લા પ્રમુખ। ટૂંક સમય પહેલા સરકાર શ્રી દ્વારા ખેડા જિલ્લાનું ફાગવેલ તાલુકો વડુ મથક તરીકે જાહેર કરવામાં આવ્યું છે। સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન છે કે ફાગવેલ તાલુકા તરીકે જાહેર કરવામાં આવ્યું છે। પણ અમારા તમામ હિન્દુ સંગઠન અને અમારી ક્ષત્રિય સમાજની લાગણી છે કે ફાગવેલમાં ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે, ત્યાં લાખો કરોડોની સંખ્યામાં દિવાળી પર બહુ જબરજસ્ત મેળો ભરાય છે અને ક્ષત્રિય સમાજની માગણી છે કે ફાગવેલને તમે તાલુકા તરીકે જાહેર કર્યું છે, તમને ખૂબ ખૂબ અભિનંદન છે। પણ સાથે સાથે અમારી માંગણી છે કે એપી સેન્ટર તરીકે વડુ મથક તરીકે પણ ફાગવેલને જાહેર કરવામાં આવે એ સરકારશ્રીને અમારા તરફથી નમ્ર અપીલ છે। જય ભારત, જય ભાથીજી મહારાજ, જય રાજપૂતાણા।